હાલો મિત્રો, તો આપણે બનાવવાના છે આજે ડ્રાયફ્રૂટના લાડવા. તેવા માટે મેં અખરોટ ફોલી લીધી. અખરોટ ફોલી અને મેં અખરોટના, કાજુના અને બદામના નાના નાના કટકા કરી નાખ્યા. પછી અખરોટ, કાજુ, સૂકી દ્રાક્ષ, બદામ, અંજીર લઈ લીધા. પછી આપણે એક નોનસ્ટિકમાં પાણી લઈ અને તેમાં અંજીર નાખી લીધા. આપણે અંજીરને ગરમ થવા દીધું. પછી અંજીરમાંથી પાણી કાઢી અને તેમને અલગ કરી દીધું. અને નોનસ્ટિકમાં આપણે થોડું ઘી લઈ લીધું અને તેમાં બધા ડ્રાયફ્રૂટ નાખી લીધા. પછી આપણે ડ્રાયફ્રૂટને હલાવી લીધા અને ઘી અને ડ્રાયફ્રૂટને મસ્ત મિક્સ કરી લીધા. પછી આપણે મિક્સરમાં જે અંજીર ગરમ કર્યા હતા તે મિક્સ કરી લીધા. પછી આપણે બીજા મિક્સરમાં બધા ડ્રાયફ્રૂટ ક્રશ કરી લીધા. એક નોનસ્ટિકમાં ઘી લઈ લીધું, અંજીર લઈ લીધું, ડ્રાયફ્રૂટનો ભૂકો લઈ લીધો અને તેમને મિક્સ કરી લીધું. પછી આડોના નાના નાના લાડવા બનાવી અને તેના ઉપર કાજુ ગોઠવી દીધું. મસ્ત બન્યા. અને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.